हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चालो આપણે હેન્ડબેગ બનાવીએ જે 3 જીપ વાળું પર્સ બનશે અને બાર બે પોકેટ પણ આવશે, એક પોકેટ અંદર આવશે। તો એકદમ ઈઝી છે। તો સ્ટેપ બાય સ્ટેપ શીખવા માટે ચાલો બનાવીએ આપણે હેન્ડ પર્સ। બહુ મસ્ત બને છે અને બહાર જવા માટે વસ્તુ બધી અલગ અલગ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો। અને ફ્રેન્ડ્સ, તમે વિડીયો જો કટ કર્યા વિના જોશો તો તમને બનાવતા એકદમ એ ફાવી જશે। તો આપણે એની પહોળાઈ જોઈ લઈએ। પહોળાઈ 15 લીધેલી છે મેં અને લંબાઈ મારે 25 છે। કાપડને મેં તો પહેલાં આપણે હેન્ડ લઈ લઈ। હેન્ડની લંબાઈ છે આપણે 24, બે હેન્ડ લીધેલા છે। હેન્ડલને આપણે ફિટ કરવા માટે 4 ઇંચ ઉપર માર્ક કરશું। બે સાઈડ ઉપર આપણે 4 ઇંચે માર્ક કરવાનો છે, તે આપણે હેન્ડલ ફિટ કરી દેવાના છે। તો હવે આપણે એ સાઈડ પછી પછી આપણે ચેન ફિટ કરી દેવાની છે। હેન્ડલ પછી પહેલાં હેન્ડલ ફિટ કરી પછી ચેન ફિટ કરવાની છે। મેં કાપડ વચ્ચે રેગઝીન અને નીચે અસ્તર લઈને પેક કરી દીધેલું છે, એટલે ચેન આપણે ઉપરથી જ ફિટ કરવાની છે, કારણ કે આપણે અસ્તરને ફિટ કરી દીધેલું છે। પહેલાં હેન્ડલ ફિટ કરીને પછી આપણે ચેન ફિટ કરી દઈશું। ને હવે આપણે પોકેટ બારનું પોકેટ જે બનાવવાનું છે તો એમાં આપણે 4 ઇંચ લઈશું। 4 ઇંચ એક માર્ક કરશું અને તે સીધી લાઈન ગ્રો કરીને કટિંગ કરી લઈશું, કારણ કે આપણે બાર બે પોકેટ બનાવવાના છે। એ પોકેટ માટે આપણે કટિંગ કરશું। ફ્રેન્ડ્સ, આપણે એક સાઈડ જ પોકેટ બનાવવાના છે। તમે બે સાઈડ પણ બનાવી શકો છો, પણ હું એક સાઈડ બનાવવાની છું પોકેટ। તો ત્યાં આપણે એક જીપ અટેચ કરવાની છે। એક જીપમાં આપણે બે પોકેટ બની જશે। તો મેં જીપ અટેચ કરી દીધી છે। હેન્ડલ પણ આપણે પેક કરી દીધા છે અને બીજી સાઈડ પણ આપણે જીપ અટેચ કરી છે અને પોકેટની જીપ પણ અટેચ કરી દીધેલી છે। તો હવે આપણે એને ફરતું કાપડ પણ ચડાવવાનું છે ને ઉપરથી સિલાઈ પણ મારવાની છે। ઉપરથી સિલાઈ બાકી છે તો એ સિલાઈ પહેલાં મારી દઈએ। અને હવે આપણે એક અંદરથી પણ પોકેટ બનાવવાનું છે। તો એ પોકેટ આપણે જેટલી પહોળાઈ છે એટલી એનાથી 2 ઇંચ ઓછું લીધું છે અને મેં જીપ અટેચ કરીને પેક કરીને રાખ્યું છે। તો હવે આપણે એને ખાલી ફિટ જ કરવાનું છે શારીકો સિલાઈ મારીને। એ એક પોકેટ આપણે અંદરથી પેક કરશું, કારણ કે અંદર જો પોકેટ હોય તો તમે મોબાઈલ, પૈસા, ડોક્યુમેન્ટ કંઈ પણ સેફ રાખી શકો છો। એટલા માટે એક પોકેટ હું હંમેશા અંદરથી પેક કરું છું। હવે અંદરનું પોકેટ થઈ ગયું છે। બારે આપણે જીપ નખાઈ ગયેલી છે। વચ્ચે એક સિલાઈ મારી દો એટલે બે પોકેટ બહાર બની ગયા છે। બે બાજુ જીપ થઈ ગઈ છે। તો હવે આ ઉપરથી આપણે એને કાપડ પેક કરવાનું છે, કારણ કે આપણે 3 જીપ વાળું બનાવીએ છીએ એટલે। તો આપણે એક આખું અસ્તર લેવાનું છે, પેકો પેક
ચારે બાજુ સિલાઈ મારીને હાવ પેક કરી દેવાનું છે. અને હંમેશા ફ્રેન્ડ્સ ચેનની ઉપરના ભાગમાંથી સિલાઈ મારવાની છે આ કાપડને, કારણ કે આ 3 પોકેટવાળું પર્સ છે એટલે ચેનના ઉપરના ભાગમાંથી સિલાઈ મારીને કાપડ લગાડવાનું છે ફ્રેન્ડ્સ, એટલે એ પોકેટ ઓટોમેટિક બની જશે. જોયું ફ્રેન્ડ્સ, ઉપરના ભાગમાં સિલાઈ મારેલી છે, એ ખાસ નોંધ લેશો તમે. હવે આપણે ત્રીજી જીપને અટેચ કરવાની છે, કારણ કે કાપડ આપણે 2 ચેનમાં ઉપરના ભાગમાંથી સિલાઈ મારી અને આપણે પેક કર્યું છે કાપડને, જેથી એ પોકેટ આખા 2 અલગ બની જાય. અને વચ્ચે એક સિલાઈ મારી દીધી છે એટલે પોકેટ આખા અલગ બની જાય. હવે ત્રીજી જીપ આપણે અટેચ કરવાની છે, તો જીપની ઉપરથી જીપ મારવાની છે, સિલાઈ ઉપર લગાડીને મારવાની છે. એમાં પહેલાં કોઈ પટ્ટી કે કાપડ મારવાનું નથી, આપણે ડાયરેક્ટ ચેન ઉપર ચેન રાખી અને સિલાઈ મારી દેવાની છે. તો આપણે સિલાઈ મારી દીધી છે. હવે આપણે ઉપરથી એક પટ્ટી મૂકીને ફિનિશિંગ માટે મૂકી દેવાની છે. તો 2 સાઈડ એવી રીતે હશે, એક પટ્ટી મૂકીને સિલાઈ મારી દેવાની છે. નાની એવી પટ્ટી લેવાની છે અને એને સિલાઈ મારીને મૂકી દેવાની છે. તો આપણે પટ્ટી મૂકી દીધી છે. જોયું ફ્રેન્ડ્સ, ડબલ સિલાઈ મારીને પટ્ટી 2 બાજુ એવી રીતે સડાવી દીધી છે આપણે. અને આપણે વચ્ચે પણ સિલાઈ મારી એટલે પોકેટ અલગ પડી ગયા. હવે આપણે જીપને પેક કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ત્રીજી જીપ પણ પેક થઈ ગઈ છે. આવી રીતે આપણે 3 જીપને પેક કરવાની છે. અને હવે આપણે પલટાવી લઈશું. પલટાવી લીધું છે આપણે. તો હવે આપણે એને 2 બાજુ સિલાઈ મારવાની છે, સિલાઈ મારીને સિક્યોર કરી દેવાનું છે. તો ચાલો 2 સાઈડમાં સિલાઈ મારી દઈએ. 2 સાઈડમાં આપણે સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે 2 ઇંચનું માર્ક કરીને ખૂણા ઉપર કટિંગ કરવાનું છે. 2 ઇંચ લીધેલું છે 2 સાઈડ. હવે બીજી સાઈડ પણ ખૂણાનું એવી જ રીતે આપણે કટિંગ કરશું. 2 ઇંચ લઈ 2 ઇંચનું માર્ક કરી તો એનું પણ આપણે કટિંગ કરી લઈશું. હવે ઉપરના ભાગમાં જ્યાં ચેન આવે છે, જીપ આવે છે, ત્યાં આપણે 1.5 ઇંચ લેવાનું છે, કારણ કે આપણે ત્યાં 3 ઇંચની જરૂરત છે, એટલે 1.5 ઇંચનું કટિંગ આપણે કરવાનું છે. 2 સાઈડ આપણે 1.5 ઇંચ રાખી અને માર્ક કરવાનું છે. 1.5 ઇંચનું માર્ક કરીને ખૂણાનું કટિંગ કરવાનું છે. ઉપરના ભાગમાં 1.5 ઇંચ છે, નીચેના ભાગમાં 2 ઇંચ રાખ્યું છે ફ્રેન્ડ્સ. તો આપણે 2 સાઈડના ખૂણાને આવી રીતે કટિંગ કરી લેવાના છે. તો એ ખૂણા પણ કટિંગ થઈ ગયા છે. 4 ખૂણા કટિંગ કર્યા છે. હવે આપણે પટ્ટી લગાડીને સિક્યોર કરી દઈએ. 2 સાઈડ આપણે પટ્ટી લગાડીને સિક્યોર કરી દીધું છે, જે એકદમ મજબૂત પણ બને છે અને ફિનિશિંગ પણ સારું રહેશે. તો ક્યાંય દોરો ધાગો ક્યાંય આવતો નથી ચેનમાં. હવે આપણે ખૂણા પેક કરવાના છે. તો આપણે ખૂણાને
આવી રીતે કરીને પછી આપણે એને એક સિલાઈ મારી દેવાની છે. પહેલાં આપણે એને સિલાઈ મારી દઈશું ચારે ખૂણામાં. તો આપણે ચારે ખૂણાને સિલાઈ મારી દીધી છે. તો હવે એને પણ આપણે પટ્ટી મૂકીને સિક્યોર કરી દઈએ. ચારે ખૂણામાં આવી રીતે પટ્ટી મૂકી અને ડબલ પટ્ટી કરીને પેક કરી દઈશું. તો આપણે ચારે ખૂણા પેક કરી દીધા છે ડબલ સિલાઈ મારીને. જોઈ ફ્રેન્ડ, ચારે ખૂણા પેક થઈ ગયા છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણું પર્સ કેવું બન્યું છે. તો ચાલો ખોલીને જોઈ લઈએ. તો પલટાવી દઈશું. ફ્રેન્ડ્સ, પર્સ તો આટલું મસ્ત બન્યું છે કે મારા કસ્ટમર પણ બહુ જ ખુશ થઈ ગયા છે. આ પર્સ મારા કસ્ટમર માટે છે. તો આવા ઓર્ડર મારે અવનવા મળતા રહે છે. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત પર્સ બની ગયું છે. બહાર 2 પોકેટ આવે છે. અને અંદર પણ 3 પોકેટ છે. 3 જીપવાળું પર્સ છે. તમારે ગમે એટલી વસ્તુ, મેકઅપનો સામાન કે કંઈ પણ બહાર જવા માટે હોય તો તમે બધું એકમાં અલગ અલગ વસ્તુ રાખી શકો છો, જેથી ગોતવામાં કંઈ પ્રોબ્લેમ થતી નથી. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ખોલીને જોઈ લઈએ. આ પોકેટ છે મોટું. હવે બીજું ખોલીને જોઈ લઈએ. તે પણ બની ગયું છે. અને હવે ત્રીજી ચેન ખોલીને જોઈ લઈએ. અને એને અંદરનું પોકેટ પણ જોઈ લઈએ આપણે. જોઈ ફ્રેન્ડ્સ, અંદર તમે કંઈ પણ વસ્તુ સેફ રાખી શકો છો. મોબાઈલ છે, પૈસા છે, ડોક્યુમેન્ટ છે, એ તમે એકદમ સિક્યુરિટીની જેમ રાખી શકો છો. સેફ રહેશે અંદર પોકેટ હોય તો. અને 2 પોકેટ બહાર બન્યા છે. જોયું ફ્રેન્ડ્સ, 2 પોકેટ બહાર બની ગયા છે. તો ચાલો, આપણે હેન્ડ પર્સ તૈયાર થઈ ગયું છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા પર્સના કોઈ પણ તમારી આગળ આઈડિયા હોય તો મને શેર જરૂર કરજો. તો હું એનો વિડીયો બનાવીને જરૂર મૂકીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.